શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે? રાશિ કર્ક રાશિ, અક્ષર ડહ. તમારી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026 થી ડિસેમ્બર 2026 તમારા માટે કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળકથન. આમાં તમારા જન્મના ગ્રહોની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં જન્મ લગ્ન મુજબ પણ તમે જોઈ શકો અને તમારી જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ અહીંયા કર્ક છે અને જન્મ લગ્ન વૃશ્ચિક હોય તો કર્ક અને વૃશ્ચિક આ બંને રાશિનું ફળકથન તમારે જોવાનું રહેશે. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. અને જો જન્મ રાશિનું સારું છે, લગ્નનું મધ્યમ હોય તો અહીંયા મધ્યમ જોવાય. પણ જો જેને જન્મ રાશિ અને લગ્ન એક જ હોય, ધારો કે બંને કર્ક જ છે, કર્ક રાશિ છે ને કર્ક લગ્ન છે, તેમને આ એક જ કર્ક રાશિનું જોવાનું રહેશે. તમારી કર્ક રાશિ માટે 2026નું વાર્ષિક ફળકથન અહીંયા જોઈએ તો આમાં તમે શું કરશો તો વિશેષ પ્રોગ્રેસ કરી શકશો તથા તમારે આમાં વિશેષ લાભ મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ અહીંયા ટ્રીપ આપણે છેલ્લે જોઈશું. કર્ક લગ્ન અને કર્ક રાશિ છે તો આ 2026નું વર્ષ તમારા માટે અહીંયા વર્ષના પ્રારંભમાં સારું જોવાય છે. કેમ કે તમારી રાશિના સ્વામી ચંદ્ર વર્ષના પ્રારંભમાં જ વૃષભ રાશિમાં છે, જે તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેશે. અહીંયા તમને વર્ષના પ્રારંભમાં જ લાભ મળી શકે. 11મું સ્થાન આવકનું છે. તમને ધર્મ પ્રત્યે વિશેષ આસ્થા વધે, તમે વડીલોનું વિશેષ માન સન્માન કરી શકો, બીજું સારી આવક પણ તમે મેળવી શકો. એમ થાય ચંદ્ર તો 2.5 દિવસ જ રહેશે તો અહીંયા તમે જુઓ તો જેમ મકાન હોય, કોઈ નવી ઇમારત તમે બાંધકામ કરો છો તો જેવી રીતે પહેલી ઈંટ જેટલી મહત્વની છે ને પાયા માટે, એ પાયો મજબૂત કરે છે, એમ આ વર્ષે તમારો અહીંયા પાયો, તમારી નીમ અહીંયા ખૂબ મજબૂત બની રહેશે. કેવી રીતે? ગયા વર્ષે જે તકલીફ હતી, જે શનિદેવની દૈયા હતી 29 માર્ચ 2025 સુધીની, એમાંથી તમે મુક્તિ તો મેળવી લીધી છે. શનિનું મીન રાશિનું ગોચર જે હતું એ તમને અહીંયા ફાયદાકારક રહેશે. કેમ કે કુંભમાંથી 29/3/2025થી શનિદેવ મીન રાશિમાં રાશિ પરિવર્તન કરીને આવ્યા છે. તો તમારી રાશિથી 10મા સ્થાનેથી શનિદેવ તમને તમારી રાશિ માટે આ શનિદેવનું ગોચર તાંબાના પાયે રહેશે. તાંબાનો પાયો શુભ ગણાય છે. સુખમાં વૃદ્ધિ કરનાર, સુખમાં વધારો કરનારા બની રહે. વર્ષના પ્રારંભમાં દેવગુરુ મિથુન રાશિમાં વક્રી રહે છે, પણ જે તારીખ 11/3/2026થી દેવગુરુ જે વક્રી હતા એ માર્ગી બને છે. આ વર્ષના પ્રારંભમાં મિથુન રાશિમાં જે વક્રી હતા અને મિથુન રાશિમાં જ માર્ગી બને છે. તમારી રાશિથી 12મા સ્થાનેથી ગુરુદેવ તમને ધાર્મિક કાર્યો કરાવે. 12મા સ્થાનેથી ગુરુનું હોવું એ માંગલિક કાર્યો થાય, ધાર્મિક યાત્રાઓ થાય, ધાર્મિક કાર્યો કરાવે. અહીંયા ગુરુદેવ વર્ષના મધ્યમાં એટલે કે તારીખ 1/6/2026થી મિથુન રાશિથી રાશિ પરિવર્તન કરી તમારી જ રાશિ ચંદ્રની, તમારી જ રાશિ કર્ક રાશિમાં આવશે. અહીં ગુરુ ચંદ્રની રાશિમાં આવતા શુભ યોગ બને છે. ગુરુચંદ્રથી આપણે સાંભળીએ છીએ કે ભાઈ ગજકેસરી યોગ બને છે. તમારે અહીંયા થોડું આરોગ્ય વિશે ધ્યાન રાખવાનું. કેમ કે દેહસ્થાનમાં ગુરુ હોય ને એ તમારે એવું કહેવાય છે કે અહીંયા ગુરુ સ્થાનથી હાનિ કરે છે. એટલે તમારે થોડું આરોગ્યનું થોડું ધ્યાન રાખવાનું રહેશે. તમારી રાશિમાં આવતા ગુરુદેવ અહીંયા 2026થી જૂન 2026થી ગુરુદેવ તમારી રાશિમાં આવતા 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા તમને જૂન 2026નો આ સમય, એ પછીનો જે સમય છે એ તમને 5મું સ્થાન સંતાન અને વિદ્યાનું છે. તમારા સંતાનથી તમને સુખ મળે, સંતાનોની ચિંતાઓ ઓછી કરાવે, સંતાનનું માંગલિક કાર્ય તમે કરી શકો, લગ્નના કાર્ય તમે સંતાનના કરી શકો. વિદ્યાર્થીઓ છે એમને માટે પણ આ સમય ખૂબ સારો જોવાય. જે મનમાં નક્કી કર્યું હોય એ તમે પ્રાપ્ત કરી શકો મહેનતથી. તમને કોઈ અડચણ ઓછી જોવાય. જે અમુક માહોલ નહોતો મળતો અત્યાર સુધી, પણ ગુરુ કૃપાથી અહીંયા તમને ગુરુ દ્રષ્ટિ છે વિદ્યાસ્થાને,
જ્યાં વિદ્યામાં ગુરુનું ધ્યાન હોય, દ્રષ્ટિ હોય તો અહીંયા તમને સારું ફળ, મહેનત અને ગુરુદેવની કૃપાનું અલગથી ફળ મળી રહે. તમારી રાશિનું ચિહ્ન કરચલો છે. કરચલો કેવો હોય? આમ એ સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં ભગવદ્ ગીતામાં કીધું છે કે એ સ્થિતપ્રજ્ઞ છે. સંજોગોને આધીન પોતાના અવયવોને સમેટી લે છે. તેમ દરેક પરિસ્થિતિમાં તમે સેટ થઈ શકો. કરચલાની જેમ. તમને કોઈ પણ વસ્તુમાં અહીંયા નથી ફાવતું એવું ના બને. દરેક જગ્યાએ તમે સેટ થઈ શકો, એડજસ્ટ થઈ શકો. જેમ કરચલાનું ઉપરનું પડ મજબૂત છે, એમ તમે પણ તમારી આખી ઘરની જવાબદારી, જેમ કરચલો પોતાનું પડ લઈને ફરે છે, એમ તમે પણ આખી ઘરની જવાબદારી લઈને ફરતા હોવ છો. ખૂબ જ લાગણીથી અને ઈમાનદારીપૂર્વક આ જવાબદારી તમે નિભાવતા હોવ છો. તમારો લાગણીશીલ સ્વભાવને લઈને તમને અમુક વખતે નાની વાતોમાં તમારા દિલ ઉપર ઠેસ પહોંચે છે. તમને મનદુખ થઈ શકે છે, કારણ કે તમે કોઈની પણ જોડે જે સંબંધ બાંધો છો ને, એ મનથી નથી બાંધતા. તમે કોઈ પણ સાથે જે સંબંધ બાંધો એ દિલથી બાંધો છો અને છેલ્લે સુધી એ સંબંધ નિભાવો છો. એવી ક્ષમતા છે તમારી. પરંતુ જો કોઈ તમારા દિલને ઠેસ પહોંચાડે છે, તમારું થોડું પણ અણગમતું થાય છે, તો તમે ખૂબ સેન્સિટિવ બની જાઓ છો. અમુક વખતે તો દિલ ઉપર ધક્કો પહોંચે છે કે આ વ્યક્તિએ મને આવું કર્યું. ઘણીવાર મનથી નક્કી કરો છો કે હવે હું આ નહીં કરું, પણ તમારો સ્વભાવ એમાં તમને જોડી જતો હોય છે. પાછા તમે એ જ રીતે તમે એને જોડે જાઓ છો. વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં સૂર્ય, જે તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી થતા, અહીંયા કહેવાય છે 6ઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું છે. તો અહીંયા શત્રુ સ્થાને સૂર્યનું હોવું એ તમારા શત્રુ ઉપર તમે વિજય મેળવી શકશો. 6ઠ્ઠા સ્થાને સૂર્ય સારું ફળ આપતા હોય છે. જૂન 2026થી ગુરુદેવ તમારી રાશિમાં આવે છે. તેમની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેતા અહીંયા તમે તમારા જીવનસાથીનું સુખ સારું મેળવી શકો. અહીંયા જેના લગ્ન બાકી હોય એમના માટે પણ આ સમય સારો જ હોય. તમે તમારું યોગ્ય પાત્ર, તમારી પસંદગીનું પાત્ર તમે પસંદ કરી શકો અને આ વર્ષમાં જ તમે એના સાથે તમારા માંગલિક કાર્ય એટલે કે વૈવાહિક કાર્ય સંપન્ન કરી શકો. ગુરુદેવની 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા જૂન 2024થી જૂન 2024થી જે તમારી રાશિમાં ગુરુ આવે છે ને, એ વખતે વર્ષના મધ્ય ભાગથી અહીંયા 9મી દ્રષ્ટિ તમારા ભાગ્યસ્થાને રહેતા તમારું ભાગ્ય બદલાઈ શકે. અહીંયા નોકરીમાં થોડો બદલાવ આવી શકે, પરિવર્તન થઈ શકે. સારી એવી તમે સારો એવો જમ્પ મેળવી શકો. વ્યવસાયમાં પણ તમને સારો બદલાવ થઈ શકે. ભાગીદારનો સારો સહકાર મળે. અહીંયા કુંભ રાશિમાં રાહુ મહારાજ જે છે એ તમારું વર્ષના પ્રારંભમાં તો આ રાહુ મહારાજ જે કુંભ રાશિમાં છે એ તમારા સ્થાનેથી, તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેતા અહીંયા 8મું સ્થાન જે છે ને એમાં થોડું તમારે સંભાળવાનું છે. કેમ કે 8મા સ્થાનેથી રાહુદેવ એ તમને કોઈ વ્યક્તિ ઉપર અઢળક વિશ્વાસ મૂકો, આંધળો વિશ્વાસ મૂકો, તો એવો વ્યક્તિ તમને અહીંયા કોઈ પણ રીતે દગો, છેતરપિંડી પણ કરી શકતો હોય છે. અને અહીંયા કેતુ સિંહ રાશિમાં વર્ષના પ્રારંભમાં છે, તો તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા અહીંયા તમને પારિવારિક સંબંધો સુધારી શકો તમે. અને બીજું આર્થિક સુખાકારીમાં પણ તમને સારું જોવાય. કેતુ એ તત્વજ્ઞાન તરફ વધારે એ કરે છે, તો તમને આ સમયમાં તમને દિલથી આ બધી વસ્તુઓ પરથી થોડું મન એ થાય અને તમે ધાર્મિક અને તત્વજ્ઞાનની વાતો કરી શકો. એમાં તમારો રસ વધે. ઓવરઓલ જોતા ઈસવીસન 2026નું આ અંગ્રેજી વર્ષ તમારી કર્ક રાશિ માટે નાણાકીય રીતે, આર્થિક રીતે ખૂબ જ સુખાકારીવાળું બની રહે. તમારું ભાગ્ય બદલી શકે એવું આ વર્ષ બની શકે. તમારું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું લાવી શકો. તમારું સ્તર ઊંચું આવે. અહીંયા તમને શનિદેવની પણ કૃપા બની રહે. શનિદેવની જે સ્થાન છે એ તો એનાથી તમને સુખાકારી મળે. કેમ કે તાંબાના પાયે જે શનિદેવ છે 10મા સ્થાનેથી એ તમને સુખ કરાવે, સુખ સંપત્તિ આપે. દેવગુરુ બૃહસ્પતિ પણ અહીંયા તમને સારું એવું ફળ આપનારા બની રહેશે. અહીંયા તમારે વિશેષ વધુ સારું ફળ મેળવવા માટે અહીંયા શું કરવાનું તમારે? તો સૌ પ્રથમ તો તમારે કોઈ પણ શક્તિની ઉપાસના કરવી જોઈએ. કેમ કે
શક્તિનું એવું કહેવાય છે કે શક્તિ રૂપ કો મરમ ન પાએ, શક્તિ ગઈ તબ મન પછતાએ. અહીંયા તમારે શક્તિની કોઈ પણ તમારી કુળદેવી અથવા કોઈ પણ શક્તિની ઉપાસના કરવી જોઈએ. રાહુદેવની કૃપા મેળવવા માટે તમારે શિવજીની કૃપા મેળવવી પડે. અહીંયા પંચાક્ષર મંત્ર નમઃ શિવાય એનો જાપ કરવો જોઈએ. દર સોમવારે શિવાલયે અભિષેક કરવો બહુ સારો રહેશે. વધુ પડતો જો તમને ગુસ્સો રહેતો હોય, નાની નાની વાતમાં તમે ખૂબ જ ગુસ્સે થઈ જતા હોય અને એવું જો અનુભવતા હોય, તો તમારે તમારી રાશિના સ્વામી ચંદ્ર છે એનું રત્ન મોતી, સફેદ મોતી જે છે એ તમારી પ્રિય ધાતુ પણ ચાંદી છે, તો તમે ચાંદીમાં એમાં ચંદ્રનું મોતી એ બનાવી જડાવી અને તમે સોમવારની પહેલી હોરામાં તમે ધારણ કરી શકો છો. કદાચ કે એવું લાગે તો કોઈ જ્યોતિષીની પરામર્શ, કોઈ માર્ગદર્શન સારું મેળવી અને આ કરી શકો છો. અહીંયા તમારે વધુ સારું મેળવવા માટે શક્ય એટલું મૌન રહેવું બહુ જ જરૂરી રહેશે. કેમ કે અમુક વખતે તમે બોલો છો તો પણ તમને આ વસ્તુ માન આની પણ એવું બધું થતું હોય છે. તમારું જે રિસ્પેક્ટ જળવાઈ રાખવું હોય તો શક્ય એટલું તમારે મૌન પણ રહેવું જરૂરી રહેશે. અતિશય ભાવુક બનવું નહીં. પેલું કહેવત છે ને, જેવા દેવ એવી પૂજા. એટલે એનો અર્થ એ છે કે જે વ્યક્તિ જેવો હોય ને એવી રીતે જ એની સાથે સંબંધ રાખવો જોઈએ. અહીંયા તમારે શરીર સારું, આરોગ્ય સારું રાખવા માટે યોગ કરવા જોઈએ, વ્યાયામ કરવો જોઈએ. સવારે વહેલું ઉઠી અને આ યોગ, વ્યાયામ, કસરત, ચાલવાનું આ બધું કરવું જોઈએ. બહારના પદાર્થો ન ખાવા જોઈએ અને મોડી રાત્રિ સુધીના ઉજાગરા પણ ન કરવા જોઈએ. અહીંયા તમને તત્વજ્ઞાન તરફ પણ સારો એવો માર્ગ મળી શકશે. એમાં પણ તમે જોડાઈ શકશો અને એમાં બહુ આગળ વધી શકો. કેમ કે લાગણીવાળા વ્યક્તિ જ, જેને લાગણી છે, દિલ છે, એ પ્રેમ કરી શકે છે અને જે પ્રેમ કરી શકે છે એ ભગવાનને પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રેમ વગર કશું મળતું નથી. ભગવાન ઉપર એક ધારો પ્રેમ રહે ને તો તમને ભગવાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તો આ હતું ઈસવીસન 2026નું અંગ્રેજી આ વર્ષ, અંગ્રેજી કેલેન્ડર વર્ષ આ તમારી કર્ક રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.